તમારા ઘરમાં કોઈ પિતૃદોષ છે, કોઈ ભૂત પ્રેતનો પ્રભાવ છે, તમે કર્જમાં છો કે ઘરના કોઈ કુલ દેવતા નારાજ છે, શરીરમાં કોઈ રોગ છે કે તમારા બાળકોના કાર્યમાં અવરોધ આવે છે અથવા તમારા પોતાના વ્યવસાયમાં વિકાસ નથી થઈ રહ્યો તો હું તમારા માટે એક સરળ ઉપાય લઈને આવ્યો છું. ભાદરવામાં શ્રાદ્ધ પક્ષ તમારા કૂતરાને ફક્ત એક જ વસ્તુ ખવડાવો, જે ભયંકરથી ભયંકર પિતૃદોષને 5 મિનિટમાં દૂર કરી નાખશે. ભારતની વિશાળ આધ્યાત્મિક પરંપરાઓમાં કેટલીક માન્યતાઓ અને પ્રથાઓ આપણે આપણા પિતૃઓ સાથે જોડે છે. એમાંથી એક માન્યતા છે પિતૃદોષ, જે એક કર્મદોષ છે, જે આપણા પિતૃઓના અસંતોષને કારણે ઉત્પન્ન થાય છે. આપણે તેને આપણા જીવનમાં બનતી ઘટનાઓ અને સંઘર્ષોમાં જોઈ શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ પિતૃદોષને ઓળખી શકાય છે. જેમ કે જન્મકુંડળીમાં સૂર્ય કે ચંદ્ર પીડિત હોય ત્યારે, પિતૃદોષ યોગ કે રાહુ કેતુના પ્રભાવથી પરિવાર પર મુશ્કેલીઓ આવે ત્યારે, સંતાન સુખમાં અવરોધ, વારંવાર બીમારી, આર્થિક તંગી, અશાંતિ જેવા સંકેતો દેખાય ત્યારે, પરંતુ આપણે તેને કેવી રીતે ઓળખી શકીએ? અને કેવી રીતે સમજવું કે આપણા પિતૃઓ અશાંત છે? અને તેમને જાતેને શાંતિ આપવા માટે શું કરી શકીએ? ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ. વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, પિતૃદેવનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. મિત્રો, જેમ કે તમે બધા જાણતા છો, ભાદરવામાં શ્રાદ્ધ પક્ષનો આ સમય વિશેષ છે. ભાદરવામાં શ્રાદ્ધ પક્ષ 9/07/21 સપ્ટેમ્બર 2025 સુધી ચાલે છે. અને તમે આ ઉપાય તે પહેલા કરી શકો છો. તમારે તમારા જીવનમાં કૂતરાને એક વસ્તુ ખવડાવવી છે. આ ઉપાયથી લાખો કરોડો દુઃખો દૂર થઈ જશે, ઘરમાં ધનની વરસાદ થશે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારી પર રહેશે. ધાર્મિક ગ્રંથોમાં પણ વર્ણવાયું છે કે કૂતરાને ખવડાવવાથી યમરાજના દૂત પ્રસન્ન થાય છે કારણ કે કૂતરો ભૈરવનાથનો વાહન માનવામાં આવે છે. ભૈરવનાથના આશીર્વાદથી પિતૃદોષનો નાશ થાય છે. પિતૃઓનો આશીર્વાદ મેળવવાથી ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં થાય. અને જેમના પિતૃ પ્રસન્ન હોય છે તેમના ઘરમાં સદાય સુખ અને સમૃદ્ધિ વધતી રહે છે. આ માટે પ્રયત્ન કરો કે તમારા પિતૃ કદી નારાજ ન થાય. અને જો તમારા પિતૃ નારાજ હોય અથવા ઘણા શત્રુઓ હોય તો સમજશો કે પિતૃદોષ છે. પિતૃદોષનું મુખ્ય લક્ષણ એ છે કે તમે રાત્રિના સમયે અચાનક જાગતા હો, સામાન્ય રીતે 1.5 કલાકની ઘરી ઊંઘ પછી, અને તમને ખૂબ પ્યાસ અથવા ભૂખ લાગતી હોય છે. એવું લાગે છે કે તમારા પિતૃઓ પોતાના ભૂખ અને પ્યાસની લાગણીઓને તમારા માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે. આ અસ્વસ્થતા આ વાતનો સંકેત માનવામાં આવે છે કે તમારા પિતૃઓ અસંતોષિત છે અને તેમને પાણી અથવા ખોરાકની જરૂર છે. જો આ વારંવાર થાય છે તો તે માનવામાં આવે છે કે તમારા પિતૃઓ પાણી અથવા ખોરાકની માંગ કરી રહ્યા છે, પરંતુ આપણે આપણા પૂર્વજોને આ કેવી રીતે આપી શકીએ? એવું માનવામાં આવે છે કે પવિત્ર સ્થળોએ જેમ કે નદી, તળાવ અથવા પુલમાં પાણી અર્પણ કરવું અત્યંત આવશ્યક છે. જ્યારે તમે આ તીર્થ સ્થળોએ જાવ છો ત્યારે તમારી મારી હથેલીમાં પાણી લઈને તમારા પિતૃઓને સ્મરણ કરતા તેમને અર્પણ કરો. આ સરળ ક્રિયા તેમના પ્યાસને શાંતિ આપે છે અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરે છે. હિન્દુ શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે ગંગા, યમુના, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં અર્પણ કરવાથી પિતૃઓને વિશેષ તૃપ્તિ મળે છે. વૃક્ષ હંમેશા જીવન અને સંબંધના પ્રતીક તરીકે રહ્યા છે. હિન્દુ પરંપરામાં પીપલનું ઝાડ આપણા પિતૃઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે. વટવૃક્ષ અને બેલપત્રનો વૃક્ષ પણ પિતૃઓની પૂજાથી ગહેરી રીતે જોડાયેલા છે. એવું કહેવામાં આવે છે કે આ વૃક્ષોની નીચે અનુષ્ઠાન કરવા માટે પિતૃઓનો આશીર્વાદ મળે છે. ખાસ કરીને પીપળના વૃક્ષની પૂજા અને તેની નીચે દીવો પ્રગટાવવાથી કુળમાં શાંતિ રહે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન જે આપણા પિતૃઓને સમર્પિત હોય છે, વિશેષ અનુષ્ઠાનોનું પાલન કરવામાં આવે છે. પવિત્ર વૃક્ષોની નીચે દૂધ, પાણી અને ખોરાક અર્પણ કરવું, ખાસ કરીને સવારે 10 વાગ્યાથી બપોરે બપોર વાગ્યા વચ્ચે, એવું માનવામાં આવે છે કે આથી આપણા પિતૃઓની આત્મા સંતોષિત થાય છે અને તેઓ ભૂખ્યા પ્યાસા નહીં રહેતા. આ અનુષ્ઠાનોને કરવાથી તમારી બેચેન રાતો શાંતિ મળી શકે છે. આ અર્પણ માત્ર અમારા પિતૃઓનો માન આપતું નથી, પરંતુ અમારા ઘરોમાં પણ સુમેળ લાવતું છે. ભોજન અર્પણ શ્રાદ્ધ અનુષ્ઠાનો એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
આ દરમિયાન રોટીને 2 ભાગોમાં તોડી દેવામાં આવે છે, જે પૃથ્વી અને આત્મિક સંસારમાંના સંબંધનું પ્રતીક છે. આ ટુકડાઓને ગાય, કૂતરો અને અન્ય પશુઓને અર્પણ કરવામાં આવે છે, જેમણે આપણા પિતૃઓના પ્રતિ પવિત્ર ચેનલ તરીકે માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના પૂર્વજોના નામે ગરીબોને દાન આપે, ભોજન કરાવે કે ગૌશાળા માટે અનાજ અર્પણ કરે તો તેનો સીધો પુણ્ય પિતૃઓ સુધી પહોંચે છે. ગાયને રોટલી ખવડાવવી, કાગડાને દાણા નાખવા અથવા કૂતરાને ખોરાક આપવો, ઓલ એક્ટ્સ પિતૃ તૃપ્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને ભોજન ખવડાવવું હોય છે ત્યારે તે ભોજન જમીન પર પરોવવું જોઈએ, કેમ કે આ વિનમ્રતા અને શ્રદ્ધાનો પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોના સન્માનથી આપણે આપણા પિતૃઓની આત્માઓનો સન્માન કરીએ છીએ, જેના કારણે તેમના આશીર્વાદથી આપણને પેઢીઓનો કલ્યાણ, યશ અને લાભ મળતો છે. યશોદાજીની એક સુંદર કથા છે, જે સંતાન માટે તરસતી હતી. શ્રાદ્ધ દરમિયાન તેમણે ખૂબ ભક્તિથી બ્રાહ્મણોને ભોજન ખવડાવ્યું અને આ પછી તેમને માતૃત્વનો આનંદ પ્રાપ્ત થયો. આ કથા અમને યાદ અપાવે છે કે અનુષ્ઠાનોની શક્તિ કેટલી મહાન છે અને અમારું જીવન કેવી રીતે આશીર્વાદોથી ભરેલું બની શકે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે પિતૃદોષ માત્ર પિતૃઓના શાપ વિશે નથી, પરંતુ જીવિત અને દિગંતના વચ્ચેના સંબંધ વિશે છે. આ અનુષ્ઠાનોને ભક્તિ અને સન્માન સાથે કરીને આપણે માત્ર આપણા પિતૃઓનો સન્માન નથી કરતા, પરંતુ અમારા ઘરો અને આપણા આત્મા પણ શાંતિ પ્રાપ્ત કરે છે. ભાદરવામાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન એક ખાસ ઉપાય તરીકે કૂતરાને એક જ વસ્તુ ખવડાવવાનો ઉલ્લેખ આવે છે. માન્યતા છે કે આ ઉપાયથી તમામ શત્રુ નાશ થઈ જશે અને પિતૃદોષ તરત દૂર થઈ જશે. સાથે જ માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થવાથી ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં રહે. આ ઉપાયથી માત્ર પિતૃઓનો આશીર્વાદ જ નહીં પરંતુ શનિદેવ પણ પ્રસન્ન થશે અને તમારું જીવન સુખી અને સમૃદ્ધિથી ભરપૂર થશે. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, પિતૃદેવનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. ગરુડ પુરાણ અને મહાભારતમાં પણ પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને પ્રાણીઓને ખવડાવવાની પરંપરા પર ભાર મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે કૂતરો યમરાજનો દૂત માનવામાં આવે છે, તેથી તેને અન્ન આપવાથી યમરાજ પ્રસન્ન થાય છે અને પિતૃઓને મોક્ષ મળે છે. ભાદરવામાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન કૂતરાને ખોરાક ખવડાવવાથી તમારા શત્રુઓ તમને કશું નુકસાન કરી શકતા નથી. ભલે કોઈ કેટલાય શત્રુઓ હોય, આ ઉપાયથી તમારા પિતૃઓનો આશીર્વાદ મળશે અને આગળ આવતા સમયને લઈને તમારું જીવન સારી રીતે પસાર થશે. ઘરમાં કદી પણ દુઃખ અને ગરીબી ન રહેશે. હવે ભાદરવામાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન કયા ઉપાયનો અભ્યાસ કરવો જોઈએ તે જોઈએ. જો તમે આ કરો છો તો પિતૃદોષ તમારું ઘર છોડી દેવામાં આવશે અને તમારા પિતૃ કદી નારાજ નહીં થાય. તમારે શું કરવું છે? તમે સફેદ ફૂલ લાવી શકો છો, કોઈપણ પ્રકારના સફેદ ફૂલ. આ પછી તમારે એ ફૂલોને તમારા મુખ્ય દરવાજે મૂકવું છે. સવારે ફૂલો મૂકો અને સાંજના સમયે તમારે મુખ્ય દરવાજે તેલના દીવા અથવા સરસોના તેલના દીપક જલાવવાનું છે. આ ઉપાય પિતૃઓ માટે છે, અને જો આ ઉપાય કરવામાં આવે છે તો તમારા પિતૃ કદી નારાજ ન હોય છે અને હંમેશા આશીર્વાદ આપતા રહેશે. ધ્યાન રાખો કે તમને માત્ર સફેદ રંગના ફૂલો ખરીદવા છે, કોઈ પણ બીજા રંગના ફૂલો નહીં. લાલ રંગના ફૂલો અથવા અન્ય કોઈ રંગના ફૂલો ન લાવો, માત્ર સફેદ રંગના ફૂલો તમારા પિતૃઓ માટે લેવા છે. સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં દીપક જલાવવો જરૂરી છે કારણ કે આ દિશા તમારા પિતૃઓ અને યમરાજની દિશા માનવામાં આવે છે. આ માટે જ્યારે પણ તમે સાંજના સમયે દક્ષિણ દિશામાં દીપક જલાવો, ત્યારે તમારે પિતૃઓનું ધ્યાન રાખવું અને ઘરના દીપકને વહેંચવો. ભાદરવામાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન દક્ષિણ દિશામાં દીપક જલાવવાથી તમારા પિતૃઓનો આશીર્વાદ તમને હંમેશા મળશે. પિતૃદોષના કારણે ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં થાય. તમારા જીવનમાં કર્જ જેવી સમસ્યાઓ કદી ન વધે. સાથે જ આ દીપક જલાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શાંતિનું વાતાવરણ સર્જાય છે. હવે વાત કરીએ કઈ વસ્તુ છે જેને કૂતરાને ખવડાવવી છે અને કેવી રીતે ઉપાય તમારા ભાગ્યને ઉજ્જવળ કરશે અને તમારા શત્રુઓથી મુક્તિ લાવશે.
વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, પિતૃદેવનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. સૌથી પહેલા, જો તમે શનિના દોષથી પીડિત છો, શનિની સાડેસાતીથી પરેશાન છો, શનિની દૈયા ચાલી રહી છે અથવા શનિની મહાદશા ચાલી રહી છે, તો આ ઉપાય ખૂબ અસરકારક છે. માન લો કે તમને નથી ખબર કે શનિ સાડેસાતીમાં છે કે નહીં, પરંતુ તમારા જીવનમાં દુઃખ અને પરેશાની છે, તો પણ આ ઉપાય કરવાથી રાહત મળશે, કારણ કે આજના સમયમાં જો વ્યક્તિ સફળ થાય છે તો તેના ઘણા વધુ શત્રુઓ બને છે. આ કડવું સત્ય છે, પરંતુ સત્ય છે. એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારો શત્રુ હોય, પરંતુ એ પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારી સફળતાથી ખુશ રહે. તેથી આજકાલ હંમેશા સાવધાન રહેવું અને સુરક્ષિત રહેવું જોઈએ. શનિના દુઃખથી પીડિત લોકોના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, કારણ કે શનિદેવ ન્યાયના દેવતા છે. જો પિતૃઓ નારાજ હોય તો જીવનમાં ખૂબ દુઃખ અને પરેશાની આવે છે. પિતૃઓનો આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે. ધનની ખોટ દૂર કરવા અને સંતાનની પ્રગતિ માટે પણ પિતૃઓનો સંતોષ ખૂબ જરૂરી છે. જ્યારે અમારા પિતૃ ખુશ હોય છે અને તેમના આત્મા તૃપ્ત થાય છે ત્યારે તેઓ અમને સંપૂર્ણ આશીર્વાદ આપે છે. આપણા જીવનમાં દુઃખ કે પરેશાની ટકી શકતી નથી. હવે ખાસ ઉપાય, જો તમે કૂતરાને ઘઉંના લોટની પૂરીમાં ઘી લગાવીને ખવડાવો અથવા કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો, તો તમારા જીવનમાંથી દુઃખ અને ધનની ખોટ કદી નહીં આવે. શનિદેવ પ્રસન્ન થશે અને તમારા શત્રુઓ કદી તમને પરેશાન નહીં કરી શકે. આ ઉપાય પિતૃદોષ, શનિદોષ અને અચાનક થતી મુશ્કેલીઓને દૂર કરવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમારા ઘરમાં જે પણ ખોરાક બનાવાય છે તે ભલે પૂરી હોય કે રોટી, તો તમારે એક રોટી લેવી છે. તે રોટી પર તમારી થોડું સરસો તેલ લગાવવું છે અને પછી આ રોટી કૂતરાને ખવડાવવી છે. ધ્યાન રાખો કે જે રોટી તમે કૂતરાને ખવડાવો છો તેમાં બહુ ઓછું સરસો તેલ લગાવવું છે. જ્યારે તમે ભાદરવામાં શ્રાદ્ધ પક્ષમાં આ રોટી કૂતરાને ખવડાવતા હો તો સમજી લો કે તમારા પિતૃ પણ નારાજ હોય, તમારા કેટલાય શત્રુઓ હોય અથવા પિતૃ દોષ કેટલો પણ મોટો હોય, આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે સાથે શનિદેવ સ્વયં તમારી રક્ષા કરશે અને તમારા પિતૃઓનો આશીર્વાદ પણ તમને મળશે. અગર ભાદરવામાં શ્રાદ્ધ પક્ષમાં દરમિયાન તમે કૂતરાને, ગાયને અથવા કૌવાને કંઈ પણ ખવડાવશો તો તમારા પિતૃઓ ખૂબ ખુશ થાય છે. ઉદાહરણ તરીકે તમે કૂતરાને દૂધ પણ પીડાવી શકો છો, કારણ કે કૂતરાઓને દૂધ ખૂબ પસંદ હોય છે. આથી સમજવું કે જો તમે કૂતરાની સાચી સેવા કરો છો, ખાસ કરીને જો તે કાળો કૂતરો હોય, તો આ શનિના દુઃખોને પણ શાંત કરે છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે કૂતરાને ખવડાવવું એટલે સીધો શનિદેવને પ્રસન્ન કરવાનો સરળ ઉપાય. જો તમે કંઈ પણ કૂતરાની સેવા કરો છો તો તમારે શનિદેવનો આશીર્વાદ મળશે. કૂતરો યમદૂતનો પણ પ્રતીક માનવામાં આવે છે, એટલે પિતૃ આત્માઓને શાંતિ આપવા માટે કૂતરાને ખવડાવવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જો તમે ઝડપી ધનવાન બનવા માંગતા હો તો આ ભાદરવામાં શ્રાદ્ધ પક્ષમાં કૂતરાને નમ્રતાપૂર્વક ખવડાવવાનું અવશ્ય કરો. 2025નો વર્ષ શનિદેવનો છે અને જે વ્યક્તિને તેમના આશીર્વાદ મળે છે તે વહેલી માંદપદ કરી ધનવાન બની જાય છે. જો શક્ય હોય તો આ ભાદરવામાં શ્રાદ્ધ પક્ષમાં ઉપાય અવશ્ય કરો, જેથી પિતૃદોષ દૂર થાય અને તમારે પિતૃઓનો આશીર્વાદ મળે. તમે આ ઉપાયને જેટલી વખત કરી શકો છો તે સારું છે. જો તમે તેને વારંવાર નથી કરી શકતા તો ઓછામાં ઓછું એકવાર તો ઉપાય જરૂર કરો. હવે અમે ત્રીજા ઉપાયની વાત કરીએ છીએ. આ ઉપાયને કરવા પર તમારા પિતૃઓનો આશીર્વાદ તમને હંમેશા મળશે. જ્યારે તમારા ઘરમાં પિતૃઓનો આશીર્વાદ હોય છે તો તે ઘરમાં કદી પણ પરેશાની અથવા આફત આવતી નથી. જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે, તમારું ધન વધે, ઘરમાં કદી પણ અનાવશ્યક ખર્ચ ન થાય અને તમે અમીર બનતા જાઓ, તો તમારે આ ત્રીજો ઉપાય કરવો પડશે. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, પિતૃદેવનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. જે પણ તમે તમારા પિતૃઓ માટે ઘરમાં બનાવો છો, ભલે તે પૂરી, હલવા કે ખીર હોય,
પ્રથમ તમારે આ નિર્ધારણ કરવું છે કે આ ખોરાક ક્યાં જીવને અર્પણ કરવો છે, ગાયને કે તમારા પિતૃઓને. આ વાત ઘણા લોકો માટે મૂંઝવણકારક હોય છે, એટલે હમણાંથી શ્રેષ્ઠ રીતે સાંભળો. જ્યારે પણ તમે તમારા પિતૃઓ માટે ખોરાક બનાવો છો ત્યારે સૌથી પહેલાં તમારે ખોરાકને એક થાળીમાં રાખવું છે. હવે તમારે એક ઓપલા ગોબરનો ઉપલા લેવાનું છે અને તેને સારી રીતે ગેસ પર ઉકળાવવાનું છે. જ્યારે તે સારી રીતે ઉકળે ત્યારે તેમાં દેશી ઘી 3 વાર નાખવું છે. પછી જે પણ તમે પૂરી, હલવા, ખીર બનાવ્યું છે તે બધું આ ઉપલે પર 3 વાર ચઢાવવું છે. આ પ્રક્રિયામાં તમારે સ્વધા 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 કહેવું છે, જેથી તમારા પિતૃઓને આ ખોરાક સીધા મળી જાય અને તમારા ઘરમાં કદી પણ પિતૃ દોષ ન આવે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને પિતૃઓના આશીર્વાદથી સંતાન સુખ, ધન લાભ, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલા આવા ઉપાયો ખૂબ જ શક્તિશાળી ગણાય છે અને જીવનમાંથી અનેક વિઘ્નો દૂર કરે છે. ગાયને અન્ન અર્પણ કરવાથી ગૌમાતા પ્રસન્ન થાય છે અને પિતૃઓ સુધી અન્નનો સંદેશ પહોંચી જાય છે. જેઓ આ ઉપાય વિશે જાણતા નથી તેમની સાથે વિડિયો અવશ્ય શેર કરો. તેઓ ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં આ ઉપાય કરવાનું અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો. તમને અને તમારા પરિવારને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે. વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.